દિયોદરમાં દબાણો સામે તંત્ર એક્શનમાં આવ્યું છે। આંબલીવાળા કાચા વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। ગ્રામ પંચાયત દ્વારા નાના દબાણો સામે કાર્યવાહી હાથ ધરાઈ। મોટા કોમર્શિયલ દબાણો સામે કાર્યવાહી ક્યારે થશે તે સવાલ છે। શહેર અને હાઈવે વિસ્તારમાં ઠેર ઠેર દબાણો છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। નાના દબાણો સામે તો કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ મોટા માથાના દબાણો હજુ પણ યથાવત હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। હાઈવે પર ફૂટપાથ અને અડચણરૂપ દબાણો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે। મોટા કોમર્શિયલ દબાણો અને અન્ય વિસ્તારોમાં કાર્યવાહી માટે લોકોની માંગ છે। આંબલીવાળો કાચો કહેવાય છે, વિસ્તારનું નામ છે। જ્યારે એમાં નાના નાના દબાણો હાલ સરકાર તંત્ર દૂર કરી રહી છે, પાડી રહી છે। જ્યારે દિયોદરની આંબલીવાસની અંદર જે મોટા પાયે મોટા પ્રમાણમાં દબાણો છે એ તંત્ર દ્વારા કોઈ હટાવવામાં આવી રહ્યા નથી। જ્યારે દિયોદરની અંદર બે માળની બિલ્ડિંગો છે, ત્યારે રોડ પંથ ઉપર રોડ આખા અડધો ફૂટપાથ ઉપર કેટલી બધી દુકાનો પણ બની ગઈ છે। આમ જો તો બજારમાં દુકાનો છે બની ગઈ છે, કોઈ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નથી। એક નાના માણસો ઉપર બહુ જ ત્રાસ ગણો કે તમે જે ગણો એ અત્યારે એક્શનો લેવામાં આવી રહી છે। તંત્ર દ્વારા એટલી માંગ કરી રહી છે, કરો તો આપ લીગલી કરો, અનલીગલી ના કરશો। કરો તો કોઈના ત્રાસ ન લેશો, કરો તો તમે જરૂર સાચું કરજો, ને કે અમે સરકાર સુધી કલેક્ટર સુધી અમે થરાદ વાવ સુધી પહોંચીશું। તો મારું કહેવાનું એટલું જ છે કે અમારા નાના વર્ગ માટે તો મોટા હાઈવે દબાણ પડ્યા છે, બજાર દબાણ છે, આખી કોઈ જગ્યા કોઈ ખાલી નથી દબાણ વગરની। મોટી મોટી બિલ્ડિંગો કરીને બેઠા, મોટા મોટા વાડા કરીને બેઠા। કેમ અહીંયા દબાણ નહીં કરતા? કેમ નાનાને જ મારી નાખવાના? નાના માટે જ છે આ તો દબાણ ઘટાડવાનું, મોટાને નહીં કોઈ કહેવાનું। એટલે સરકાર શ્રીને હું વિનંતી કરું છું, જો અમારી રાડ નહીં હોભળે, અમારી વિનંતી નહીં હોભળે સરકાર, તો અમે તો કલેક્ટર કરી દાશું, કલેક્ટર જિલ્લામાં દાશું, જિલ્લો નહીં હોભળે તો અમે ગાંધીનગર દાશું, ગાંધીનગર નહીં હોભળે તો અમે દિલ્હી સુધી ધરણા કરવા અમે તૈયાર છીએ। દિયોદર શહેરમાં અત્યારે દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે। જે પ્રકારે દ્રશ્યો જોયો તો આ દિયોદરના જે આંબલીવાળો કાચો વિસ્તાર છે, આ કાચા વિસ્તારમાં જે રહેણાંક વિસ્તારના અંદર જે દબાણો કરેલા છે, દબાણો હટાવવાની કામગીરી અત્યારે તંત્રે હાથ ધરી છે। વાત કરીએ તો શહેરના અનેક વિસ્તારોમાં દબાણો તો છે, અત્યારે નાના જે વ્યક્તિઓ છે, વ્યક્તિઓના દબાણો હટાવવાની કામગીરી આ તંત્ર દ્વારા હાથ ધરાઈ છે। ત્યારે ચોક્કસથી જે પ્રકારની વાત કરીએ તો દિયોદર શહેરના ફૂટપાથ છે, દિયોદર બજારના અંદર જે મોટા પાયે જે દબાણો છે, આ દબાણો હટાવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પ્રજાને પણ ક્યાંક ને ક્યાંક અને વાહન ચાલકોને પણ રાહત રહી શકે। આ પ્રકારે જોવા જઈએ તો તંત્ર દ્વારા અત્યારે ગ્રામ પંચાયતના જે નાના દબાણદારો છે, આ દબાણદારોના દબાણ હટાવવામાં આવી રહ્યા છે। ત્યારે ચોક્કસથી લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક આ દબાણની કામગીરી જો કરવામાં આવતી હોય તો તમામ પ્રકારના દબાણો હટાવવામાં આવે એવી માંગ કર્યા છે। કિશોર નાયક, ન્યૂઝ કેપિટલ, વાવ, થરાદ। ખેડાના